ભાગેડુ પ્રેમ લગ્ન પ્રથા નાબૂદ કરવા અને લગ્ન નોંધણીના કાયદા કડક કરવાની માંગ સાથે પાટીદારો ગાંધીનગર પહોંચ્યા, જ્યાં કાયદા વિભાગને આ મુદ્દે રજૂઆતો કરાશે। બેઠકમાં લાલજી પટેલ, દિનેશ બાંભડિયા, વરુણ પટેલ, ગીતા પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। ગુજરાતમાં ઘણા લાંબા સમયથી એક માંગણી ચાલી રહી હતી કે સરકાર ભાગેડુ લગ્ન બાબતે માતા પિતાને સિક્યોર થાય એવી રીતે કાયદો બનાવે, અને સરકારે આજે અમારા જે મુદ્દાઓ હતા તેમાં અમને આશ્વસ્ત કર્યા છે કે ટૂંક સમયની અંદર કાયદો બનાવવામાં આવશે। મુખ્ય બાબત એ છે કે દીકરીના લગ્નની નોંધણી કે દીકરાના લગ્નની નોંધણી દીકરીના આધાર કાર્ડના સરનામા ઉપર થાય। કોઈ પણ લગ્ન ચાહે હિન્દુ મેરેજ એક્ટમાં થાય કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં થાય, તેની નોંધણીના આધારો જે રજૂ કરવામાં આવ્યા હોય એમાં માતા પિતાને વાંધો લેવાની સમય આપવામાં આવે, નોટિસ આપવામાં આવે, અને વાંધાઓને આઈડેન્ટિફાય કરવાનું કામ તાલુકા કક્ષાએ ક્લાસ 2 ઓફિસર એટલે નાયબ મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી જે સોંપવામાં આવે। સાથે સાથે ઓનલાઈન નોંધણીની વિગતો રજૂ કરવામાં આવે અને તમામ નોંધણીઓ ઓનલાઈન થાય। ચોથા નંબરનો મુદ્દો હતો કે અત્યારે હાલમાં હમણાં ઘણા બધા બનાવો એવા બન્યા છે કે તલાટી મંત્રી પોતે પોતાની સહીથી ખોટી રીતે બોગસ લગ્નો ની નોંધણી બહુ મોટા પાયે કરી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં આ એક રેકેટ ચાલી રહ્યું છે। તો એમાં અત્યારે હાલ જ ગૃહમંત્રીએ અમારી રૂબરૂમાં જ ડીજી વિભાગને અને પોલીસ વિભાગને સૂચના આપી છે કે આજે ને આજે એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવે, એની સામે સુઓ મોટો ફરિયાદ દાખલ કરવામાં આવે, અને જે કંઈ ગુજરાતમાં બોગસ લગ્ન નોંધણીનું રેકેટ ચાલી રહ્યું છે એને રોકવા માટેના સરકારે આજથી જ પ્રયાસો ચાલુ કર્યા છે। બીજા આના પછીની જે અમારી માંગણી છે કે બનાસકાંઠાનું સવો પંચમહાલનું જે ગામ છે તેમાં એ તમામ ગામોમાં જેવા પ્રકારના રેકેટો ચાલે છે એવા સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ ચાલતા હોય તો એ તમામ ઉપર સુઓ મોટો દાખલ કરવામાં આવે અને એ તમામ લોકોનું આરોપીઓનું વરઘોડો પણ કાઢવામાં આવે એવી અમારી તમામ સામાજિક લેવલે અમે માંગણી કરી છે। સાથે સાથે કાયદો જલ્દીમાં જલ્દી બને એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે, અને અમારી માંગણીઓને સરકારે બહુ સારી રીતે અધિકારીઓની રૂબરૂમાં સ્વીકારી છે। નાયબ મુખ્યમંત્રી શ્રી અને કાયદા મંત્રી શ્રી સાથે અમારા તમામ મુદ્દાઓની વિગતવાર ચર્ચા થઈ છે। ભાગેડુ લગ્ન પ્રથામાં અમે જેટલી પણ માંગણીઓ કરી હતી એમાંથી મોટા ભાગની માંગણી ગુજરાતની સરકારે સ્વીકારી છે, અને અમે આશાવાદી છીએ કે આવનારા 15 દિવસમાં ભાગેડુ લગ્ન પ્રથાના રજીસ્ટ્રેશન એક્ટમાં સુધારો થઈ જશે, અને જેટલી પણ જગ્યાએ મારી પહેલાં જેમ દિનેશભાઈએ વાત કરી ગુજરાતમાં 10 કે 12 જગ્યાએ મેરેજ રજીસ્ટ્રેશનના જે કૌભાંડ અને ભ્રષ્ટાચારો થયા છે ત્યાં આજ 7 સુધીમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી દેવામાં આવશે। ફોજદારી ફરિયાદ દાખલ કરી અને લાગતા વળગતા સંબંધિત અધિકારીઓ અને તમામ આરોપીઓની ધરપકડ થઈ અને કાલના દિવસમાં એ આરોપીઓના વરઘોડા તમને ગુજરાતની પ્રજાને જોવા મળશે, જેથી કરીને ગુજરાતમાં મેરેજ રજીસ્ટ્રેશનમાં ભવિષ્યમાં કોઈ તકલીફ ઊભી ના થાય।